બનાવની વિગતો અનુસાર નાયરા પેટ્રોલ પંપ તરફથી આવી રહેલી વેગેનર કાર ચાલક યશ પંકજભાઈ પટેલ એટલી ફૂલ સ્પીડમાં હતી કે બાઇક સાથેની ટક્કર બાદ ઘટના સ્થળે કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટક્કરના કારણે મૃતક પ્રદીપ પટેલની ખોપરી તૂટી ગઈ હતી, જ્યારે તેમનો એક હાથ આખો શરીરથી કપાઈને અલગ થઈ ગયો હતો અને ઘૂંટણથી પગ પણ તૂટી ગયો હતો. અકસ્માત બાદ કારના આગળના ભાગનો પણ કૂંચો વળી ગયો હતો. રોડ પર હેલ્મેટ સહિત પ્લાસ્ટિક અને કાચના ટુકડા વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતમાં કાર ચાલક યશ પટેલને પણ ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં જ નવા હરિપુર ગામના સરપંચ સંકેત પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે સરપંચ સંકેત પટેલે પોતે અને મૃતકના સ્વજનો જોડે રસ્તા પર વિખરાઈ ગયેલા મૃતદેહના છિન્ન ભિન્ન અંગોને એકત્રિત કરી સમેટ્યા હતા. ત્યારબાદ મૃતકના પરિવારજનો સાથે રહી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી ભારે જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરપંચ સંકેત પટેલ અને તેમના પિતા ભરત પટેલ હંમેશા આ માર્ગ પર થતા અકસ્માત સમયે દેવદૂત બનીને મદદે દોડી આવતા હોય છે, જેની સ્થાનિકોએ પ્રશંસા કરી રહ્યા છે. સમગ્ર લોહિયાર અકસ્માત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં તપાસ શરૂ કરી છે.